Subscribe now and press the bell icon. Never miss an update. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત, એમાં સ્વાધ્યાય 11.4. તો વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર છે આપણે સ્વાધ્યાય 11.4 છે એના દાખલા જોયા હતા, બરોબર છે. હવે એના પછી પ્રશ્ન નંબર 2 આવે. નીચે આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે તેને સામાન્ય ભાષામાં ફેરવો. હવે જે અહીં આપણે નીચે વિધાનો આપેલા છે, આ વિધાનોની અંદર અભિવ્યક્તિનો ઉપયોગ કરેલો છે, આપણે એને સરળ ભાષામાં, સામાન્ય ભાષામાં ફેરવવાનું. હવે કઈ રીતે ફેરવવાના છે એનું આપણે ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે જોજો. સલીમનો ક્રિકેટ મેચમાં સ્કોર 8 રન છે. કેટલા રન છે નથી કીધું, ચલનો ઉપયોગ કર્યો કે સલીમ નામનો છોકરો છે, સલીમ નામનો ક્રિકેટર છે, એનો એક મેચની અંદર સ્કોર છે 8 રન છે. નવીનનો સ્કોર 8+15 રન છે. નવીનનો સ્કોર છે કેટલો છે? 8+15 રન. 8+15 રન એટલે શું? તો કે સલીમ કરતા 15 રન વધારે થયું. એનો r હતો, આનો r+15 રન. તો એને સામાન્ય ભાષામાં કઈ રીતે લખાય? તો કે એને સામાન્ય ભાષામાં આપણે ફેરવીશું. તો કે નવીનનો સ્કોર સલીમ કરતા 15 રન વધુ છે. ટૂંકમાં અહીંયા આપેલો તો r, અહીંયા આપેલા હતા કે r+15 રન. તો એના ઉપરથી આપણે કહેવાનું કે કોનો સ્કોર ઓછો છે, કોનો સ્કોર વધુ છે અને કેટલો વધુ છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી છે એને એક ટેસ્ટની અંદર 10 માર્ક આવેલા છે. બીજો વિદ્યાર્થી છે એને ઈ જ ટેસ્ટની અંદર 15 માર્ક્સ આવેલા છે. તો આપણે એમ કહી શકીએ ને કે પહેલા વિદ્યાર્થી કરતા બીજા વિદ્યાર્થીને 5 માર્ક્સ વધારે મળેલા છે, એવું કહી શકીએ. બીજું ઉદાહરણ આપો કે આપણે છે એ કેળા હોય તો કેળા છે 40 રૂપિયાના કિલો, સફરજન છે એ 80 રૂપિયાના કિલો, બરોબર છે. તો આપણે શું કહી શકીએ કે કેળાના કિંમત કરતા સફરજનની કિંમત વધારે છે. કેટલા રૂપિયા? 40 રૂપિયા. એટલે કે 1 કિલો કેળાની કિંમત કરતા 1 કિલો સફરજનની કિંમત 40 રૂપિયા વધારે છે. અથવા તો 1 કિલો સફરજનની કિંમત કરતા 1 કિલો કેળાની કિંમત 40 રૂપિયા ઓછી છે. આપણે એવું કહી શકીએ. તો એવી જ રીતે આપણે અહીંયા છે આ બધા આપણે વિધાનો આપેલા છે, આ વિધાનોને સામાન્ય ભાષામાં ફેરવી છે. નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે. નોટબુકની કિંમત p રૂપિયા, ચોપડીની કિંમત 3p રૂપિયા છે. અહીંયા p રૂપિયા પેલા 3p એટલે કે જે આ નોટબુકની કિંમત છે એના કરતા 3 ગણા, એટલે કે એને ગુણ્યા 3. તો આમાં શું લખાશે? તો કે કોની કિંમત 3 ગણી છે? તો કે ચોપડીની કિંમત, બરાબર છે. કોના કરતા? નોટબુકની કિંમત કરતા. એટલે કે ચોપડીની કિંમત કેટલી છે? 3 ગણી વધારે. એટલે કે ચોપડીની કિંમત કોના કરતા? તો કે નોટબુકની કિંમત કરતા 3 ગણી વધારે છે. ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી વધારે. બી, ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે. ક્યુ, બરાબર છે, અંગ્રેજી મૂળાક્ષર ક્યુ. ટોમી છે ઈ એક ટેબલ છે, એની ઉપર ક્યુ લખોટી મૂકે છે. 9 નથી, ક્યુ આપેલું છે. કેટલી મૂકે છે ખબર નથી, ક્યુ લખોટી મૂકે છે. તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. હવે બીજા બોક્સ છે બાજુમાં, પેટી પડેલી છે, એની અંદર 8 ક્યુ લખોટી છે. એનો મતલબ એમ કે પેટીમાં 8 ગણી લખોટી વધારે. ટેબલ ઉપર કોના કરતા? તો કે ટેબલ ઉપર જે લખોટી છે એના કરતા, બરોબર છે. એટલે કે ટોમી પાસે
ટેબલ પર છે તેના કરતા 8 ગણી વધારે લખોટી પેટીમાં છે. જેટલી એને ટેબલ ઉપર મૂકી એના કરતા પેટીમાં વધારે છે, પણ કેટલા ગણી? તો 8 ગણી લખોટી છે એ પેટીની અંદર વધારે છે. સમજાય છે આમાં? સી, અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 n વિદ્યાર્થીઓ છે. અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 n વિદ્યાર્થીઓ છે. તો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા અમારા વર્ગ કરતા, એટલે કે અમારા ક્લાસ કરતા 20 ગણી વધારે છે. 20 વધારે નથી, 20 ગણી વધારે. આપણા ક્લાસમાં n વિદ્યાર્થીઓ છે તો શાળામાં 20 n. તો આપણા ક્લાસમાં 10 વિદ્યાર્થીઓ હોય તો શાળામાં 20 ગુણ્યા 10 એટલે કે 200 વિદ્યાર્થીઓ. આપણા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોય તો આમાં 50 ગુણ્યા 20 એટલા વિદ્યાર્થીઓ. રેડી? હવે જગ્ગુની ઉંમર z વર્ષ છે. ખાસ ધ્યાન રાખજો, જગ્ગુ નામનો છોકરો છે, અને છોટા ભીમમાં વેની, એની ઉંમર z વર્ષ છે. તેના કાકા 4z ઉંમરના છે. એના કાકા 4z સ્પીડમાં ભાગી ગયા. એના કાકા છે એની ઉંમર 4z છે. એટલે કે જગ્ગુની જે ઉંમર છે એના કરતા 4 ગણી વધારે. તેના કાકીની ઉંમર 4z - 3 વર્ષ છે. એના કાકી છે 4z - 3 વર્ષના. ખાસ સમજજો, જગ્ગુની ઉંમર કેટલી છે? z વર્ષ. એના કાકા ઉંમર તો કે એની 4z વર્ષ, એટલે કે એના કાકાની ઉંમર કેટલી થશે? તો કે જગ્ગુની ઉંમર કરતા 4. બરોબર છે? જગ્ગુના કાકાની ઉંમર તેની ઉંમર, એટલે કે જગ્ગુની ઉંમર કરતા 4 ગણી વધારે છે. અને તેના કાકીની ઉંમર, ને કાકીની ઉંમર કેટલી છે? તો કે એના કાકાની ઉંમર છે એના કરતા 3 વર્ષ ઓછી. એના કાકાની ઉંમર છે 4z વર્ષ, એના કરતા 3 વર્ષ ઓછી એના કાકીની ઉંમર છે. એટલે કે તેના કાકીની ઉંમર તેના કાકાની ઉંમર કરતા 3 વર્ષ ઓછી છે. જગ્ગુની જે ઉંમર છે એના કરતા 4 ગણી વધારે ઉંમર એના કાકાની છે. એના કાકાની જે ઉંમર છે એના કરતા 3 વર્ષ ઓછી ઉંમર એમના કાકી. બિંદુઓની ગોઠવણીની આ હાર છે. દરેક હારમાં 5 બિંદુઓ છે. દરેક હારમાં 5 બિંદુઓ છે, એટલે કે હારની સંખ્યા કરતા બિંદુઓની સંખ્યા 5 ગણી વધારે છે. હારની સંખ્યા કરતા બિંદુઓની સંખ્યા 5 ગણી વધારે છે. અહીં આપણે હારની સંખ્યા આપેલી છે આ. દરેક હારમાં બિંદુઓની સંખ્યા છે 5. એટલે કે એક હાર હોય તો 5 બિંદુ, તો બે હાર હોય તો 10 બિંદુ. એટલે કે જેમ હારની સંખ્યા જેટલી વધશે એના કરતા બિંદુઓની સંખ્યા કેટલી વધશે? 5 ગણી વધારે થશે. સમજાય છે? એટલે કે આપણે જે અહીંયા વિધાનો આપેલા હતા એ વિધાનોને સામાન્ય ભાષામાં આપણે ફેરવીએ. હવે આપણે જોશું દાખલા નંબર 3. એના a, b અને c. એ મુન્નુની ઉંમર x વર્ષ આપેલ છે. અનુમાન કરો કે x - 2 શું દર્શાવશે? સૂચના: મુન્નુના નાના ભાઈ માટે વિચારો. x + 4 અને 3x + 7 શું દર્શાવશે તે તમે કહી શકશો? હવે આપણે અભિવ્યક્તિ આપેલી છે, એમાં નાના ભાઈની ઉંમર, મોટા ભાઈ બહેન કે કોઈની ઉંમર વિશેની વાત કરી.
મુન્નુની ઉંમર આપેલી છે કેટલી x વર્ષ અનુમાન કરો કે x - 2 છે શું દર્શાવશે x - 2 એટલે કે x એટલે કે મુન્નુની ઉંમર કરતા 2 વર્ષ ઓછી ઉંમર તો આપણે આપેલું છે કે મુન્નુના નાના ભાઈ માટે વિચાર હવે કોની ઉંમર હોઈ શકે કા મુન્નુની 2 વર્ષ પહેલાની ઉંમર હોઈ શકે કા મુન્નુના છે કે નાના ભાઈ કે બેનની ઉંમર હોઈ શકે મોટાની હોય તો માઈનસ હોય નહીં આપણે કીધું છે કે મુન્નુના નાના ભાઈ માટે વિચારો તો આપણે વિચારીએ કે x - 2 છે એ શું હશે તો કે x - 2 એ મુન્નુના નાના ભાઈની ઉંમર દર્શાવે છે પછી બીજું છે કે x + 4 હવે x + 4 છે કોની ઉંમર હોઈ શકે વિચાર એટલે કે મુન્નુની ઉંમર કરતા 4 વર્ષ વધારે કા મુન્નુની ઉંમર જ છે એની ભવિષ્યની ઉંમર હોઈ શકે એટલે કે એની 4 વર્ષ પછીની ઉંમર અથવા તો એના મોટા ભાઈ કે બેનની ઉંમર હોઈ શકે એના પપ્પા કે મમ્મી કે દાદા દાદી કે કાકાની ઉંમર હોઈ શકે નહીં કારણ કે મુન્નુની ઉંમર કરતા 4 વર્ષ છે એના પપ્પા કે એના કાકા કે કોઈ મોટા હોય નહીં બહુ વધારે મોટા હોય એટલા માટે આ છે ખાસ ધ્યાન રાખો આ મુન્નુની 4 વર્ષ પછીની ઉંમર હોઈ શકે કા એના મોટા ભાઈ બહેનની ઉંમર હોઈ શકે તો આપણે લખીએ નાના ભાઈ લખેલા છે તો આપણે મોટા ભાઈ લખીએ કે x + 4 એ મુન્નુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે પછી ત્રીજું 3x + 7 3x + 7 એટલે કે મુન્નુની ઉંમરના 3 ગણા કરતા 7 વધારે એની ઉંમરના 3 ગણા એના કરતા 7 વધારે તો કાઈનો ખબર પડે તો તમારે તમારું વિચારવાનું દાખલા તરીકે તમારી ઉંમર 10 વર્ષ છે એના 3 ગણા કરો 10 તેરીને 30 એમાં 7 ઉમેરો 30 ને 7 37 હવે 37 વર્ષ ઉંમર થઈ છે એ કોની હોઈ શકે મોટા ભાઈ બહેનની તો ન હોઈ શકે કા મમ્મીની હોઈ શકે અને કા પપ્પાની હોઈ શકે દાદા દાદીની ઉંમર પણ મોટી હોય 37 વર્ષ કરતા કા કાકા કે કાકીની તમે લખી શકો એટલે આપણે મમ્મી અથવા તો પપ્પાની લખશું કે 3x + 7 એ મુન્નુના માતાની ઉંમર એટલે કે એના મમ્મીની ઉંમર દર્શાવે છે સમજાણો હવે બીજો પ્રશ્ન છે આજે સારાની ઉંમર y વર્ષ છે આજે અત્યારે હાલમાં સારા નામની છોકરી છે એમની ઉંમર y વર્ષ છે તેના ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો આપણે આમાં શું વિચારવાનું છે ખાલી સારા કે સારાની 2 વર્ષ પછીની ઉંમર કે સારાની 3 વર્ષ પહેલાની ઉંમર કા પછીની ઉંમર ને કા પહેલાની ભવિષ્ય અને ભૂતકાળ બે વિશે વિચારવાનું છે કાકા મામા માસી ભાઈ ભાઈ બેન કોઈ વિશે વિચારવાનું નથી માત્ર સારા માટે જ વિચારવાનું છે સારા એટલે સારા નામની છોકરી છે ઓમ સારા માટે આપેલ અભિવ્યક્તિ શું દર્શાવે છે તો કે આપેલ અભિવ્યક્તિ શું દર્શાવે છે તો કે y + 7 હવે અત્યારે જો આની ઉંમર છે કોની સારા કેટલા વર્ષ છે y તો y + 7 છે શું દર્શાવશે તો કે સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવશે શું દર્શાવશે તો કે સારાની 7 વર્ષ પછીની ઉંમર કારણ કે અત્યારે જે ઉંમર છે એમાં +7 કરે તો જ y + 7 થાય y - 3 અત્યારેની y ઉંમર છે y વર્ષ છે તો માઈનસ એટલે કે ઓછા એટલે કે 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે કોની તો કે સારાની 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે ત્રીજું છે y + 4.1/2 y + 4.1/2 4.1/2 એટલે 4.5 11ની ઉંમર એમાં કરતા 4.5 વર્ષ વધારે એટલે કે સારાની 4.5 વર્ષ પછીની ઉંમર
દર્શાવે છે. આ ખાલી સારા માટે જ આપણે વિચારવાનું છે. સારા નામની છોકરી છે એના માટે જ. y માઈનસ 2.1/2 આ એની પહેલાની ઉંમર દર્શાવશે એટલે કે સારાની 2.1/2 એટલે કે અઢી વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે. સી દાખલા નંબર સી છે ઈ પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 3 નો સી એટલે કે છેલ્લો દાખલો છે અને આપણો 11.4 નો પણ છેલ્લો દાખલો છે. જો વર્ગના ઈન વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. હવે એક આખો ક્લાસરૂમ છે. કેટલા વિદ્યાર્થી છે એ નથી કીધું. શું કીધું છે? n વિદ્યાર્થી. એટલે કે n વિદ્યાર્થીને શું રમત ગમે છે? ફૂટબોલ. 2n ને શું દર્શાવશે? એટલે કે 2n છે એ શું દર્શાવે છે? અને n/2 શું દર્શાવે છે? ફૂટબોલ સિવાયની બીજી રમત માટે વિચારો. 2n એટલે કે હવે દાખલા તરીકે વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણે ખબર નથી. હું એમ કહું કે એમાંથી 10 વિદ્યાર્થીઓને જે ફૂટબોલ ગમે છે આપણે એની જગ્યાએ કેટલા રાખીએ? 10. તો 10 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. 2n એટલે કે 10 ના 2 ગણા એટલે કે 20 વિદ્યાર્થીઓને તો બીજી કઈક રમત ગમે છે. અને n/2 એટલે કે ફૂટબોલ ગમે છે એના કરતા અડધા. ફૂટબોલ કેટલાને ગમે છે? 10 ને. 10 કરતા અડધા એટલે કે 5. તો 5 ને કઈક બીજી રમત ગમતી હશે. તો આપણે જોઈએ કે 2n વિદ્યાર્થીઓને કઈ રમત ગમશે? તો કે ક્રિકેટ. ગમે તે રમત તમે લખી શકો. આમાં કોઈ પણ બીજી રમત વિશે વિચારવાનું કીધું છે. 2n વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે અને n/2 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. સોરી, ફૂટબોલ તો અહીં આપેલું છે. આપણે રાખીએ કબડ્ડી. આપણે કોઈ પણ બીજી બે રમત વિશે વિચાર્યું કે 2n વિદ્યાર્થીઓને ફૂટબોલની રમત જેટલા વિદ્યાર્થીઓને ગમે છે એના કરતા 2 ગણા વિદ્યાર્થીઓને ડબલ વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે અને ફૂટબોલની રમત જેટલા વિદ્યાર્થીઓને ગમે છે એના કરતા અડધા વિદ્યાર્થીઓને છે કબડ્ડીની રમત પસંદ છે. રેડી? તો અહીં આપણો સ્વાધ્યાય 11.4 છે. હવે આપણે જોશું સ્વાધ્યાય 11.5 અને આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય. તમને એમ થશે હાસ હવે ચેપ્ટર હમણાં પૂરું થશે. કયુંનું બીજગણિત તો ક્યુ છે જ ખબર નથી પડતી. આમાં અભિવ્યક્તિ કરવી કે પછી ચલ રાખવા કે અંક લખવા કે શું લખવું કાંઈ ખબર પડતી નથી. પણ આપણું છેલ્લું સ્વાધ્યાય છે એમાં નકરા દાખલા જ ગણવાના આવશે. એમાં હવે આપણે સમીકરણ વિશે ભણીશું. જે થિયરીની અંદર સમીકરણ ભણી ગયા હતા બરોબર છે એના વિશે અને એના દાખલા છે બરાબરની જમણી બાજુ ડાબી બાજુ બધી બાજુ હવે જોઈશું. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.5 અને આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય. હવે આ સ્વાધ્યાયની અંદર છે એ આપણે સમીકરણ એના વિશે ભણવાનું છે કે આપણે થિયરીની અંદર જોઈ ગયા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હતું? એ x + b = 0. એટલે કે સમીકરણ કોને કહેવાય? એટલે કે એ સમીકરણની અંદર એક ચલ હોવો જરૂરી છે અને એક બરાબરની નિશાની હોવી જરૂરી છે. ચલ કેવો? તો કે a થી z સુધી અંગ્રેજી મૂળાક્ષર a થી z સુધીની કોઈ પણ મૂળાક્ષર છે એક મૂળાક્ષર છે એ સમીકરણમાં હોવો ફરજિયાત છે અને બરાબરની નિશાની હોય તો જ એને સમીકરણ કહેવાય. બાકી સમીકરણ કહેવાય નહીં. સમીકરણમાં બે બાજુ હોય, એક બરાબરની જમણી બાજુ અને એક બરાબરની ડાબી બાજુ. બરાબર છે? પણ આપણે પહેલા પ્રશ્નમાં માત્ર એ જ સમજવાનું છે, એ જ આપણે જોવાનું છે કે સમીકરણ ઓળખતા શીખવાનું છે. સમીકરણ કોને કહેવાય એ ઓળખવાનું છે. પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો.
ચલ સાથેના તમારા જવાબનું કારણ આપો અને એ સમીકરણમાં કયો ચલ છે તે કહો. તો આપણે પહેલા એ ખબર પડવી જોઈએ કે સમીકરણ કોને કહેવાય. તો કે સમીકરણનું આપણે વ્યાપક સ્વરૂપ ખબર છે x + b = 0. ટૂંકમાં તમને હું કહું, તમને સમજાઈ જાય એવી ભાષામાં, તો આ બધા આપને સમીકરણો આપેલા છે, ઘણા બધા. હવે આમાંથી આપણે એ કહેવાનું છે કે આ સમીકરણ છે કે નથી. જો હોય તો કહેવાનું કે આ સમીકરણ છે, ન હોય તો કહેવાનું છે કે આ સમીકરણ નથી. સાથે એનું કારણ એ આપવાનું છે કે શું કામ આ સમીકરણ છે અને શું કામ આ સમીકરણ નથી. સમીકરણ ક્યારે હોય, સમીકરણ ક્યારે કહેવાય, સમીકરણ ક્યારે બને? તો કે જે આપણે અહીંયા આપેલી છે, જે સમીકરણો આપેલા છે એની અંદર આપણે શું હોય, તો કે એક ચલ હોય અને એક બરાબરની નિશાની હોય તો કહેવાનું કે આ સમીકરણ છે. તમને ચલ દેખાય, બરાબરની નિશાની ન દેખાય તો કહેવાનું આ સમીકરણ નથી. બરાબરની નિશાની દેખાય, ચલ ન દેખાય તો એ કહી દેવાનું આ સમીકરણ નથી. ટૂંકમાં ચલ અને બરાબરની નિશાની બે વસ્તુ હોય તો જ કહેવાનું કે આ સમીકરણ છે. બરાબર છે? અને એ સમીકરણમાં કયો ચલ છે, જો સમીકરણ હોય તો આપણે કહેવાનું કે આ સમીકરણમાં કયો ચલ છે. તો અહીંયા પહેલું આપણે શરૂઆત કરીએ. 17 = x + 7. 17 = x + 7. આ સમીકરણ છે કે નહીં એ કેમ ખબર પડે? તો કે મેં હમણાં શું કીધું હતું કે આ જે અહીં આપણે વિધાન આપેલું છે આની અંદર ચલ છે તો કે હા. કયો છે? તો કે x ચલ છે. બરાબરની નિશાની તો કે હા. પછી બરાબરની નિશાની પહેલે હોય તો ભલે, છેલ્લે હોય તો ભલે. ચલ છે એ સરવાળામાં આપેલા હોય તો ભલે, ગુણાકારમાં આપેલા હોય તો ભલે, ભાગાકારમાં આપેલા હોય તો ભલે. ચલ અને બરાબરની નિશાની હોવું જરૂરી છે. ચલ છે, બરાબરની નિશાની છે, તો એનો મતલબ એમ કે આ સમીકરણ છે. તો લખવાનું કે અહીં જોજો જવાબ, ચલ x અને બરાબરની નિશાની છે. તેથી આ સમીકરણ છે. જવાબ પૂરો. હે સર, એટલો કે જવાબ? હા. હવે જેટલા સમીકરણ આવશે ને એમાં આ જ ફોર્મેટ આવશે. ખાલી શું બદલશે? ચલ. કોઈમાં ચલ y આપેલો છે તો શું લખશું કે અહીં ચલ y અને બરાબર નિશાની છે, તેથી આ સમીકરણ છે. ટૂંકમાં કોઈ એક ચલ અને બરાબરની નિશાની હોય તો કહી દેવાનું કે આ સમીકરણ છે. ન હોય તો જઈએ આપણે બીજો દાખલો. t - 7 > 5. અહીંયા t ચલ આપેલો છે તો આ સમીકરણ હોય ના? આપણે શું કીધું તું? ચલ અને બરાબરની નિશાની બે હોવું જરૂરી છે. અહીંયા ચલ છે, બરાબરની નિશાની આપેલી નથી, એટલે આ સમીકરણ કહેવાશે નહીં. તો આના કારણમાં લખવાનું કે અહીં બરાબરની નિશાની આપેલ નથી, તેથી નીચેની લીટીમાં લખવાનું તેથી આ સમીકરણ નથી. તેથી આ સમીકરણ નથી. જવાબ પૂરો. તમે આ છે આખી લાઈનમાં લખો તો ચાલે, એટલે તમારે 1 2 અને 3 લીટીનો દાખલો થશે. વળી એક લીટી છોડો એટલે 1 2 અને 3 લીટીનો દાખલો થશે. ત્રીજું, 4/2 = 2. 4/2 = 2. બરાબરની નિશાની છે, શું ઘટે છે? ચલ. ચલ નથી એટલે સમીકરણ છે નહીં. બરાબરની નિશાની અને ચલ બે હોવું જોઈએ. તો લખવાનું કે અહીં ચલ આપેલ નથી, તેથી આ સમીકરણ નથી.
હવે જેટલા આવા દાખલા આવશે ને આ ત્રણમાંથી એક જ જવાબ આવશે. આ ત્રણ જ રીત છે, ત્રણ જ ફોર્મેટ છે. જોઈએ અહીંયા 7 ગુણ્યા 3 માઈનસ 19 બરાબર 8. અહીંયા બરાબરની નિશાની છે, ચલ નથી, તો શું લખશું કે અહીં ચલ આપેલ નથી, તેથી આ સમીકરણ નથી. કામ પૂરું. અને સમીકરણ કહેવાય નહીં. ઈ 5 ગુણ્યા 4 માઈનસ 8 બરાબર 2x. ચલે છે, બરાબરની નિશાની છે, તો આ સમીકરણ છે. પણ આપણે કહેવાનું કે કયો ચલ છે, તો લખવાનું કે અહીં ચલ x અને બરાબરની નિશાની છે, તેથી આ સમીકરણ છે. જે વિધાનમાં ચલ અને બરાબરની નિશાની બે આપેલ હોય ત્યારે જેમ કહેવાય કે આ સમીકરણ છે. f x - 2 બરાબર 0 ચલે છે, બરાબરની નિશાની છે, તો લખો અહીં ચલ x અને બરાબરની નિશાની છે, તેથી આ સમીકરણ છે. એના પછી g, ચલો આ તમે ટ્રાય કરો. 2m less than 30 એટલે કે 2m less than 30. m છે એ ચલ છે, બરાબરની નિશાની નથી, તો શું લખશો કે અહીં બરાબરની નિશાની આપેલ નથી, તેથી આ સમીકરણ નથી. બે n પ્લસ 1 બરાબર 11. અહીંયા ચલ છે, બરાબરની નિશાની છે, તો લખવાનું કે અહીં ચલ n અને બરાબરની નિશાની છે, તેથી આ સમીકરણ છે. તેથી આ સમીકરણ છે. ચલ આપેલો છે n, બરાબરની નિશાની આપેલી છે, એટલે કહેવાનું કે આ સમીકરણ છે. i 7 બરાબર 11 ગુણ્યા 5 માઈનસ 12 ગુણ્યા 4 બરાબરની નિશાની છે, ચલ ક્યાંય આપેલો નથી, તો અહીં લખવાનું કે અહીં ચલ આપેલ નથી, તેથી આ સમીકરણ નથી. ટૂંકમાં જે આપણે વિધાનો આપેલા છે એમાં બરાબરની નિશાની અને ચલ બંને આપેલા હોય તો જ કહેવાનું કે અહીં જે ચલ છે લખવાનો અને ઉલ્લેખ કરવાનો કે ચલ x અને બરાબરની નિશાની આપેલ છે, તેથી આ સમીકરણ છે. બાકી એને કોઈને બીજા ન આપેલ હોય તો સમીકરણ કહેવાય નહીં. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોશું દાખલા નંબર જે, એટલે કે અત્યારે હમણાં આપણે પહેલા દાખલામાં અંદર જે કર્યું છે, પહેલો દાખલો આપણો અધૂરો જ છે, બરાબર છે. સમીકરણ છે કે નહીં એ ચકાસવાનું છે. સમીકરણ ક્યારે હોય તો કે બરાબરની નિશાની અને ચલ આપેલ હોય તો જ એને સમીકરણ કહેવાય, બાકી સમીકરણ હોય નહીં. જોઈએ આપણે 7 બરાબર 11 ગુણ્યા 2 પ્લસ p. અહીંયા બરાબરની નિશાની પણ છે અને ચલ પણ છે. ચલ કયો છે? p. તો લખો કે અહીં ચલ p અને બરાબરની નિશાની છે, તેથી આ સમીકરણ છે. તેથી આ
સમીકરણ છે 20 બરાબર 5y 20 બરાબર 5y બરાબરની નિશાની પણ છે ચલ પણ છે તો આને સમીકરણ કહેવાય તો કે હા તો લખીએ કે અહીં કયો ચલ આપેલો છે તો કે ચલ y અને બરાબરની નિશાની છે તેથી આ સમીકરણ છે ચલો આ દાખલો છે તમે ટ્રાય કરો 3 એટલે કે 3q એના છેદમાં 2 લેસ ધેન 5 ચલો જી શું કરશો પહેલા મેં રકમ તો કહી દઈ છે આમાં રકમ જોતા જ ખબર પડી જાય કે આ સમીકરણ છે કે નહીં હોય તો લખવાનું ચલ સાથેનું કારણ અને ન હોય તો પણ લખવાનું કારણ સાથે કે આ શું કામે નથી તો અહીંયા ચલ છે આ 9 નથી q છે અહીંયા ચલ છે પણ બરાબરની નિશાની નથી એટલે આપણે લખશું કે અહીં બરાબરની નિશાની નથી તેથી આ સમીકરણ નથી રેડી આ જો z plus bar greater than 24 z plus bar greater than 24 હવે અહીંયા બરાબરની નિશાની નથી ચલ આપેલો છે તો લખશું કે અહીં બરાબરની નિશાની નથી તેથી આ સમીકરણ નથી તેથી આ સમીકરણ નથી દાખલા નંબર n 20 10 5 બરાબર 3 ગુણ્યા 5 ચાલો જી લખો જે સમીકરણ છે કે નહીં તો કે ના આ સમીકરણ નથી શું કામ નથી તો કે અહીંયા બરાબરની નિશાની છે પણ ચલ નથી એટલે સમીકરણ નથી તો લખશું કે અહીં ચલ આપેલ નથી તેથી આ સમીકરણ નથી અહીં ચલ આપેલ નથી તેથી આ સમીકરણ નથી ઓ 7 x બરાબર 5 7 x બરાબર 5 અહીંયા ચલ છે બરાબરની નિશાની છે અને બધું છે એટલે આ સમીકરણ થશે તો લખવાનું કે અહીં ચલ x અને બરાબરની નિશાની છે તેથી આ સમીકરણ છે તેથી આ સમીકરણ છે ટૂંકમાં આપણે સમીકરણ ઓળખવાનું કે ત્યારે કઈ રીતે ઓળખાય તો કે એમાં બરાબરની નિશાની અને ચલ આપેલો હોય તો એને સમીકરણ કહેવાય બાકી સમીકરણ કહેવાય નહીં તો વિદ્યાર્થીઓ પહેલો દાખલો છે 11.5 નો પહેલો પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે બરાબર છે હવે આ પ્રશ્નની અંદર આપણે શું કર્યું કે સમીકરણને ઓળખતા શીખ્યા હવે પછીનો પ્રશ્ન આવશે બીજો એની અંદર આપણે ચલની કિંમત મૂકી અને દાખલા ગણવાના થશે એટલે કે આપણું જે દ્વિસુરેખ સમીકરણનું સ્વરૂપ હતું ax + b = 0 એમાં ચલની કોઈ આપણે કિંમત મળતી હતી પછી આપણે થિયરીની અંદર એવું કીધું હતું કે કોઈ પણ સમીકરણની અંદર ચલની એક જ માત્ર એવી કિંમત મળે એક જ એવી સંખ્યા મળે કે જે સમીકરણનું સમાધાન કરે એટલે કોઈનો ઝઘડો થયો હોય અને બેયનું સમાધાન કરે એમ નહીં સમાધાન મીન્સ કે સમીકરણનું સમાધાન કરવું એટલે કે સમીકરણમાં બે બાજુ હોય કઈ બે બાજુ બરાબરની જમણી બાજુ અને બરાબરની ડાબી બાજુ જ્યારે બરાબરની જમણી બાજુ અને ડાબી બાજુ સરખી થાય એની કિંમત સરખી થાય ત્યારે એમ કહી શકીએ કે આ સમીકરણ સંતોષાય છે અથવા તો આ સમીકરણનું સમાધાન થાય છે હવે એ સમીકરણનું સમાધાન કરવા માટે આપણે ચલની કોઈ
એક જ એવી સંખ્યા હોય, એક જ એવી કિંમત મળે કે જેને કારણે એ કિંમત છે એમાં ચલની જગ્યાએ મૂકો એટલે બરાબરની જમણી બાજુ અને બરાબરની ડાબી બાજુ બંને સરખું થાય, બાકી સરખું થાય નહીં. તો એવા દાખલા છે કે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થીઓ.